હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ વ્લોગમાં. અને વાગી ગયા છે 8 અને આપણે નાહી ધોઈને એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ. અને આ બાજુ હેતાંશ સ્કૂલે જવા માટે રેડી થઈ ગયો છે. હેતાંશ, ગુડ મોર્નિંગ. પણ ન ખવાય ત્યારમાં પાછા ખાધા. આજે શું લઈ જાય છો નાસ્તામાં? હાલો પ્રાર્થના કરાવું હું. હાલો પ્રાર્થના કરાવવા. હાલો 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 આજે હું પ્રાર્થના કરાવવાની છે. હાલો હાલો તો પગે લાગો. નહીં કેમ? પારમી રોતી હતી કે સૂઈ ગઈ હતી? કેમ કે એ સૂઈ ગયો હોય તો એને ક્યાંથી ખબર હોય હે ને? હું ગુડ મોર્નિંગ મમ્મી. જય શ્રી કૃષ્ણ. આમ જો 8 ફીટ 8 વાગી ગયા છે. હાલ તું પેર 8 ને 5 કા 6 થાય ને તરત જ બસ આવી જાય છે. હાલ ને ભાઈ. અત્યારમાં છે ને ભાઈને છે ને થોડુંક આમ ઘરે રહેવાનું ફિલિંગ આવતી હોય હે ને? કેવી ફિલિંગ આવે ઘરે રહેવાની? હાલ આમ ઊભો થા. હાલો જાઓ. લઈ જા ને ભલે ને ધોકાવી નાખે મેમ. અરે હું અહીંથી ફોન કરું ને એમાં કે હેલો હિતેશભાઈ પાસે ફોન છે લઈ લેજો. ઊભો થા ને ભાઈ. અત્યારમાં જો ઊભો જ ન થાય કેમ કે એને સ્કૂલે જવામાં અત્યારે થોડીક ભીડ પડે. નાસ્તો બની થઈ ગયો છે રેડી. અને બધા નાસ્તો કરવા માટે બેસી ગયા છે. આજે તો મમ્મીના તો બધા જો સાથે નાસ્તો કરવા માટે બેસી ગયા છે. અને મેં લઈ લીધો છે ચા અને સાથે આ પાપડવાળું ચવાણ અને મમ્મીને બધાને ભાખરી. અને મમ્મીએ નવું અથાણું બનાવ્યું ને મમ્મી મરચાં વીરુન બહુ ભાવ્યું હતું કાં એટલે મમ્મીએ કિલો મરચાં મમ્મી લઈ 500નું બનાવ્યું કે એનાથી ઓછાનું? 500 મરચાંનું અથાણું બનાવી નાખ્યું છે. કેમ કે હીરુને આવા ખાટા મીઠા મરચાં બહુ ભાવે. બધી સાસુ ખાય એટલે તીખા ન લાગે. તો મમ્મીને કીધું આપણે બનાવી નાખશું થોડું વધારે. તો મમ્મીએ બનાવી નાખ્યું કાલે 500નું. અત્યારે નાસ્તો રેડી છે તો ચાલો બધા નાસ્તો કરવા. 12 મહિને છે ને આપણે વેક્સિન મૂકવા માટે આવ્યા છે. વજન રાખજો. હાલો ભાઈ 12 મહિને ભાઈ 2 પછી દીદી. હાલો ખસો ને ખસો 2 મિનિટ છોડો ને બંને. ચાલો પકડો ગજો વાગે ને. હા હાલો રોવાન વારો ચાલો 12 મહિનો. એક ઉતારી દીધી. તો આપણે 12 મહિને છે ને રસી ને ઇન્જેક્શન અપાવીને પછી છે ને વૈયા ગયા હતા આપણે શોરૂમે. અને શોરૂમે આજે બહુ ટ્રાફિક હતી અને લેટ થઈ ગયું બહુ બધું. અને જો હવે પોણા નહીં પણ 2:15 વાગી ગયા છે. અને આપણે ઘરે જમવા માટે આવી ગયા. મમ્મીને બધા જમી લીધા છે. 12 મહિના છે ને મમ્મી થોડોક બરફ ખસે છે કેમ કે એને છે ને પગ થોડો ખોજી ગયો છે ને એટલે. અને આ બાજુ જો જમવાનું મારું નહોતું ને બધું રેડી છે તો પહેલાં જમવા માટે બેસી જાય. આધા જમી લીધું બેટા? હા. અને મમ્મી જો આ બાજુ બરફ લગાવે. મમ્મી બહુ રોવે છે પારમી જો એટલે એને છે ને એ પગ બાંધી જ દો એટલે હલાવતી બંધ થઈ જાય ને તો દુખતું ઓછું થઈ જાય. આજે બિચારીને બહુ રોવાનો વારો છે. આ તો બહુ જ રોહે પારમી. આદુ જો કેવી રોવે છે દીદી. આજે પહેલી વાર બહુ રોવે છે પારમી. હવે સાતું હોતન કહેતી હતી મારે ગુલાબ જાંબુ ખાવા. આદુ પકડાઈ ગઈ. આદુ એ ભાઈ છે ને કાલે હું નહોતી ને કાલે ગુલાબ જાંબુ લેવડાવ્યા. કાલે લેવડાવ્યા હતા ને? હા. અને અત્યારે પાછી જો જમવા માટે બેસી ગઈ છે. લીધું છે ચણાનું શાક. હે બે કેટલા ખાઈ ગયા ઘરે આવીને? કે નહોતા ખાધા? તા નહોતા ખાધા? ખોટી એક ડબલું તો ખૂટી ગયેલું છે. ખાધા વગર નું ખૂટી ગયું? માળી આળી બોબલી હે છે. અને આ બાજુ જો છે મસ્ત ચણાનું શાક, દાળની કઢી, ભાત, ગુલાબ જાંબુ, રોટલી, ગાંઠિયાનું શાક. હું કાનું તું દાદા ભેગી નહોતી જમી આજે? તો બીજો ડોઝ એમ ને? પછી સુઈ જવાનું? તો વાંધો નહીં ભાઈ. તો ચાલો બધા જમવા. મમ્મીને ગયા હતા શોરૂમે અને અત્યારે છે ને મમ્મી નીચે 3 છોકરાને રમાડે છે. તમે કીધું રોંઢાનો સમય છે ને આમ ઘરે આવ્યું તો 3 નીચે રમે છે. અને અત્યારે ઘરે આવીને તો વૈયા ગયા ઉપર. આમ જો હું મમ્મી જયદીપે આવે છે આગળ ફોન તો આવ્યો હતો જમવા રોકાવાના. કાંઈ ખબર નથી વિડીયો પૂરો નથી થોડો કે છોકરાને લઈને જાવ કે થોડો આવું નહીં કે
ઠેક ઓકે ભાઈ આ કે આ છોકરા માટે મારા જાને હાલો તો હું આવી તમારા હારે બચ્ચા પાલટી હાલો હેતાંશ આવું મામી હારે આવે તમે જ્યાં જાવ ને હાલો બાર આંશ છે બધે ચાલો બાર રસોઈ બનાવશે ને આપણે બધા છે ને રાઉન્ડ મારવા જાશું ભાઈ છે હેતાંશના પપ્પા આવવાના છે જો મેળ આવશે ને તો આપણે અહીંયા તને એની હારે જાશું અને મમ્મી રાંધીને તૈયાર રાખશે મમ્મી રાખશે ને તૈયાર હા તો લઈ જાવ ને બધાય બચ્ચાને ઉપડો બધા મમ્મી એમ કે હું ઘરનું કામ કરી નાખે પણ તું આ છોકરાને રાખ હે ને કેમ કે આ ત્રણ ભેગા થાય ને એટલે બહુ ધમાલ મસ્તી કરે હાલો આદુ અને આજે આદુની ફેવરિટ વસ્તુ ઘરમાં લાવી છું આદુને શીંગ બહુ ભાવે ને તો જો શીંગ લેતી આવી છું ઉપર પહોંચીની પેલા ત્રણેય આ મારી પેલા લિફ્ટમાં પોગી ગયા ઉપર જો આઈસ્ક્રીમ નહીં મળે ને જયદીપભાઈ એવા આવો જયોગેશ્વર ફાસ્ટ જ કે નીચે રમતા તા ભાળી ગયા કે મામી એવા ઈ પેલા મારી પેલા દોઢ મૂકીને ઘરે ચડી ગયા ત્રણે ત્રણ મમ્મી તો નીચે જ બેઠા રહ્યા ત્રણે ઉપર ચડી ગયા કાંઈ આદુ કોણ આવ્યું જો ગયા અને આજે જયદીપભાઈ તમને ખબર છે એક વાત પારમી આજ તો બહુ રોવે છે એટલે તમે ખબર કાઢો આવ્યા એમ ને બિચારીનો પગ હલી જાય ને તો એટલી રોજ પછી છેલ્લે તમે કીધું આને પગ થોડાક બાંધી દે તો ઓછા હાલે ને તો ઓછી રોવે ત્રણ એક હાથ બે પગ અને બે ટીપા પીધા એટલી બે પગ એક હાથ તો 4 થઈ ને ટોટલ એક પીવા હારે 4 થઈ ને હા બે પીધી બે પગ અને એક હાથ એટલે 5 વસ્તુ છે ટોટલ 5 રસી હા ભાઈ 5 રસી 2 મહિના પૂરા નથી થયા ત્યાં તો 5 રસી અમે આ રસી છે ને આધુને આપી ને ઈ પછી હતું કે આને ભાડે કે તું મુકાવા ગઈ છો એટલે આધુ રોઈ ઈ પછી એકે રસી મુકાવી જ નથી જો ને હા એટલે જેટલી આ ઓલી થઈ છે એટલે હેલ્ધી છે એટલી હેલ્ધી છે હા હા, રસી નથી પીધી એક કે મેં નક્કી કર્યું છે કે રાઉન્ડ મારવા ક્યાંય જતા નથી એવું લાગશે તો સાંજે જમ્યા પછી ક્યાંક રાઉન્ડ મારવા જાવું પણ અત્યારે નક્કી કર્યું છે પિઝા પાર્ટી કરવાની છે હે ને આદુ કે દિવસ ના આદુ કહે છે ઘરે પિઝા કરો અમારી ખુરશી ભાંગી જાય આદુ કે તો પીઝા પટાકા મટીરીયલ નાખીને બનાવજો એમને હા ભાઈ મટીરિયલ નાખીને કરશું હે ને રોટલા કરીને આપતા આપી દેતા છો દર વખતે સાચી વાત છે શેઝવાન ચટણી નાખશું પછી પિઝા ટોપિંગ નાખશું બધું જ નાખશું બરોબર હે ને તું બનાવ્યા તમે ખાવી કે ના હાલો તમે બે બનાવો નહીં જયદીપ નહીં તમારે ઈ કાઈ નથી આ લે બોલતા કે એવું ન હાલે હોય લે ભાઈ જયદીપ છે ને બિચારા કોઈ દી કઈ બોલે જ નહીં તો જે તેને કે આવું તેવું કાઈ નહીં એનું પરફેક્ટ પણ એમ નહીં આજ આપણે એવું કરવી ને આ બે બનાવે ને આપણે બધા ખાઈ એવું ન થાય કે અતુલ બલબલ કરે છે તો એને કે બનાવે જયદીપ કઈ બોલતા નથી એટલે એક દી એને કેટલા મસ્ત ફાફડા બનાવ્યા તમે જોયા નતા આવડતું નથી બોલતા જ બહુ આવડે છે હા. બનાવતા આવડવું જોઈએ કા ભાઈ હા આજે ફાફડા બનાવ્યા તેમ પીઝા બનાવશે ને રેડી ને શું છે તમને બધાને એ બધાને છે ને રાઉન્ડ મારવા જવું છે પણ જમ્યા પછીનો કંઈક પ્લાન કરશું પછી ક્યાંય નો મેળ આવ્યો હા જોઈ એવું છે ભાઈ બધું તો હાલો ભાઈ ફટાફટ તારે પીઝાનો સામાન લઈ આવીએ ને ઓકે ત્યાં સુધી મમ્મી થોડું ઘણું કાંઈક સબ્જી બબ્જી છે એ રેડી કરી રાખે માર્કેટમાંથી છે ને બધી સબ્જી બબ્જી બધા મસાલા લઈને ઘરે પહોંચી ગયા છીએ અને બધાથી પહેલાં તો જો આપણે મકાઈ બાફવા માટે મૂકી દીધી છે અને બધા મસાલા બધું રેડી કરી નાખ્યું છે અને બ્રેડ ને એવું લેવા એ બધું અંદર ઠેકાણે કરી દીધું છે અડધું કાપવું હોય તો કાપો બે કપાઈ ગયા ને ગાર્લિક મેની તો નહીં જોઈ બે કપાઈ ગયા છે તો થઈ જશે કાંદા ને બાંદા હજી કાંદા આવશે મકાઈ આવશે એકાદું ટમેટું નાખશું કટકી કરીને એટલે બધું મસ્ત રેડી થશે અને હવે ફટાફટ આવશે બે ચટણી બનાવવા મળી હું ગાર્લિક વાળી બનાવું પિનલ બેન ગ્રીન બનાવે હે ને યસ તો ચાલો બે ફટાફટ પીઝા ટોપિંગ નો લાઈવ બનાવી નાખો બધું હા બનાવી નાખો હાલો તમે પીઝા ટોપિંગ ને બનાવો ત્યાં સુધીમાં બીજી તૈયારીઓ હું કરવા માંડું ત્યાં બાજુ પીઝાનું બધું રેડી થઈ ગયું છે મકાઈ છે કેપ્સિકમ છે કાંદા છે ટમેટા છે ઓરેગનો ચીલી ફ્લેક્સ અને બધા મસાલા ચટણી અને પીઝા ટોપિંગ અને આ બાજુ પહેલો ઘાણો બને છે ગાર્લિક બ્રેડનો બધી અલગ અલગ વેરાયટીની છે જો બે આ બે મકાઈવાળી છે આ બે સાદી છે આ બધી 50 પાલટે હાટો સિમ્પલ અને અહીંયા લઈ લીધું છે ગાર્લિક બટર ચીઝ અને ઓવન ગરમ થઈ ગયું છે એક પીઝો બની નીચે વયો ગયો હતો અને બચ્ચા પાર્ટીને પહેલા આપી દીધો શીરું કેવો ભાઈ ના પીઝો હે મસ્ત હેતાશ તને ભાઈઓ બેટા તો વાંધો નહીં હવે આદુને છે ને તેલ વગરનો જોઈશે ઓઇલ વગરનો કેમ કે આ ચટણી જે આપણે બનાવી છે ને એ આ હીરું એમાં નાખી દીધી એટલે કે હવે મને ઓઇલ વગરનો જોઈશે ને હાલો બીજો બનાવી દો બસ ફાસ્ટ બનાવી દઉં બધાએ પીઝા ખાલી દેશે હું ને પિનલબેન બે છે લઈ રહ્યા અને જો આપણે જમવા માટે બેસી ગયા છે આજે આપણે લઈ લીધા છે પીઝા ગાર્લિક બ્રેડ ત્રણેય ચટણી અને પિનલબેન ભાવ્યા કે નહીં તો વાંધો નહીં જયદીપભાઈ જોવે છે વિચાર નથી ગયો ને VCR ખાવાનો બહુ ખાધું તો વાંધો નહીં હા હવે પારમી રોવે છે તમારે કાયમ ખા જવું પડશે ચાલ મને એક ગાર્લિક આપ દે એટલે ભાઈ હાલો હાલો આયો
મસ્ત હાલ્યો ઓકે તો ચાલો બધા જમવા અચ્છા પલટી ભાગો અહીંયાથી બધા હાલો હાલો હું હાવણી લઈને મળું વાળવા હાલો ભાગો આમ જો ભાઈ આ 3 ડીશો ફૂટી ગઈ છે હવે ભૂકંપ આવ્યો છે ભૂકંપ હું ત્રણ ફૂટી ગઈ ત્રણ ઓલું હાથ શું જોવે બી ગયો લાગે છે આ તું બી ગઈ બેટા હા કોઈ બીવે એમ છે બીજાને બીવડાવે એવા છે હા કોણ કાંઈ કીધું નથી. ઈ આ કોણ? જોઈ જઈ હોય તે મોલ ને મોલ બીજી કઈ વાત જ નહીં હું જોયું? કેદું ના લઈ ગયા જોયું કેદુના સીધું કરતા બધા બંધ થઈ ગયા ખબર છે? એમને આ બેન દાંત પડી ત્યાં સાનમુની થઈ ગઈ આજ પૈસા ખાતા કાલનો દિવસ જાવ તો પરમ દિવસે પાછા છે ને આપણે હવે પરમ જોયું દિવસે આપણે બર્ગર ખાવા જશું ને હા હમણાં મોજ જ કરવાની છે કા 10 દી વૈધા છે. ખા 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 10 દી વૈધા છે પીનલ બેને પાછળ છે ને 15 દિવસ મોજ જ કરવાની. મોજ જ કરવાની છે હેતાંશભાઈ આ 5મો દિવસ છે હજી 10 દિવસ છે નિરાત રાખ હવે આમ જો ભાઈ મારે આ બધું કામકાજ લીપટાવવું પડશે કેમ કે કામ વધી ગયું છે આપણે મસ્ત લિક્વિડ વાળા પોતા મળતા હતા હું 10 દિવસ પછી શું છે 10 દિવસ પછી ફીની વિદાય છે પછી એમાં તો એક જણાને તો બહુ રડવું આવવાનું છે કોણ રોય? બહુ રડવું આવવાનું છે એક જણાને ઈ કોને રોવું આવશે ને કોમેન્ટ કરી દેજો બાને આધું બે હે તું રોજ તને ગમશે વહી જાવ તને ગમશે એને નહીં હોરવે કે મજા હમણાં જલસા પડ્યા છે જલસા 1 મહિનાથી સતત બધાને જો 2 દિવસ કાંઈ નથી થયા હજી 15 દી વહી પણ ગયા એટલા જલસા હોય 2 દિવસ જ દેખાય ને હા. નોકરી કોથળી ગોતી પણ કે કોથળી ન હોય. હાલો મમ્મી બે કોથળી ગોતે સૌ મજબૂત જ કચરું છે, ઈ ભરવા હાલે. હા તો હાલો ભરી લઈએ મમ્મી બહુ હાથ નહીં અડાડતા કુપડીમાં ભરી લેશું જમી કરીને થઈ ગયા છે ફ્રી અને પારમી બેન નો ધીમો ધીમો અવાજ આવતો હશે એ કરવાનો આમ જો ક્યારની બુદ્ધિ થી અત્યારે છે ને હા જયદીપ આવ્યા ને તે બસ કલાક થઈ તયુની જાગે છે જાગ્યા પછી તો મને આમ ભળી ભરી મૂક્યું. કેમ કે ખાઈને ઉડાઈ દેતા હશે વોટર કોરા ઊભી ન કરતા હા. ઊભી નહીં રાખતી નકર એને પગ દુખશે પાછો પગ દુખશે ઊભી નહીં રાખતી ભાઈ આજે પારમી બેન ને અને આજે ઇન્જેક્શન આવડે આપેલા છે પછી વાતું એટલી એટલે સરસ કરતા શીખીશ હા. ત્યારની ઉઠીને ચારની હોકાર આવ્યા દે હવે ધીમે ધીમે બધું શીખશે ને કેમ અને આ શું કરે છે ત્રણેય લે એક તો ફુવાન કોળમ ગરી ગયા લાગે છે એ અહીંયા એટલે ફુવાન ખોળે બેસી જાય અત્યારે જાવ છે ફુવાન ઘરે આમાં લઈ જ જવાની છે લઈ જવાની છે ને સાવું છે લઈ જાવ એક ભાઈ ને તો માંડ જો કે હમણાં મનાવ્યા છે તો આને આવું છે કે મારે આવું આવું છે ને તને જવું છે હેતાંશ નો જવાય અહીંયા રેવાય એને કરતા એક ને લઈ જાઓ એટલે લઈ જાઓ હેતાંશ તારે આવું ખોટે ખોટું ને ન જાવ અમે ત્યાં બહુ મજા કરવાના છે જાવ ને ત્યારે માં આજુ તો આવવાની જ છે પારમીનારે પૂછ તમે અત્યારથી એવું કયો માં પછી અમારે મનાવી મુશ્કેલ પડશે કઈ ન મૂકવા આવ્યો ઈ રેન તો હા, દીકરીયા જોવે છે ઈ વ્લોગ શૂટ કરું છું ને તો ઈ જોવે છે આમ ઘૂરી ઘૂરી એને એમ છે આ તેડતા કેમ નથી આજે મને હું આજે તેડવાની પ્રથા બંધ છે હા આજે બે તેડવાની પ્રથા બંધ છે કેમ કે પારમી બેને પગ દુખાઈ જાય એટલે તેડવાની પ્રથા બંધ છે એ હામું જોઈ રહીશ ક્યારની મારે હામું એટલે આપણે તેડવી નથી કાંઈ પારમીને કહીશ તો રાતના 11 વાગી ગયા છે અને છોકરાઓ કંઈક નું કંઈક રમત કરે છે ને આ બાજુ જો આધુ એનું હોમવર્ક કરે છે આધુ બેટા તું શું લખે છો એવું લખે છે કાલુ કાલુ હું હેતાંશ લીટોડા કરે છે તે અને હેતાંશ તને પીઝા ભાવ્યા કે નહીં કેટલા ખાધા છે હે એ બાપ રે આને ગાર્લિક બ્રેડ નો ભાઈ તારા પપ્પાએ બધાથી વધારે ગાર્લિક બ્રેડ જ ખાધી ભાઈ હું હા પણ તું કે ને પેલા વાત તો કે પછી એની હારે વાત કરજે આધુ પાસે બધા કલરની પેન્સિલ હતી લઈ લીધી અને એની પાસે એક જ રહેવા દીધી નેતાંશ તું તો તારા પપ્પાની હારે હમણાં ઘરે જતો હતા ને શનિવાર સ્કૂલે આવીને વહી જાય હા. પછી રવિવારે સાંજે આવીશ એવું કરવાનું છે શનિ રવિ ત્યાં જવાનું છે હેતાંશભાઈ એમ કહેતો હતો કે મારે જવું છે ઘરે ઘરે પાણીની રજા પડી નથી. પાણીની રજા પડી છે ભાઈ એટલે શનિવારે આ વખતે રજા નથી એટલે હેતાંશભાઈ જવાના છે ઘરે પછી રજા મળશે ને ત્યારે શેની તાર રજા છે ચોથા શનિવારે નો હોય આપણે રજા જ નથી આવતી એ બેન લખાઈ ગયું કે નહીં મેડમ તો હાલો બધા સબસ્ક્રાઈબરોનું નામ બોલવા ચાલો ચાલો ચાલો
હાલો હાલો બધા ધમાલ મસ્તી કરે છે. કોણ એન્ડ કરશે? આજુ, શિવુ કે હીરુ? આ મેં કઈ દી નથી તો મારો દીકરો રિહાઈ જાય એનું શું કરવાનું? જો તો અંદર પારમી બેન રોવે છે કેમ કે એની મમ્મી છે ને થોડુંક લૂચીને કપડાં બદલાવે છે હે ને મમ્મી? હા હા નવરાવી નથી હજી તો નહીં પાછા ને હા ભાઈ આજે તો પારમી બેન બહુ રોયા કેમ કે 5 ઇન્જેક્શન આપ્યા છે ને એટલા માટેથી. તો ગાઈસ આજનો અમારો દિવસ કાકા રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો હોય તો શું કરવાનું? આદા શું કરવાનું? આદુરી સાગર તો આદુ શું કરવાનું? પછી આવતીકાલે નવી એન્ડ સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.